હું સૌ પ્રથમ કોંગ્રેસના સર્વ કાર્યકર્તાઓને અભિનંદન આપીશ અને સાથે ને સાથે ગુજરાતની અને સમગ્ર દેશની જનતા જનાર્દનને હું અભિનંદન આપીશ કે જેને ઇન્ડિયા એલાયન્સમાં ટકાટક મત આપીને જે ઇન્ડિયા એલાયન્સને આટલી બધી સીટો આપી છે તેના માટે હું એમને અભિનંદન આપીશ અને અમે એનું ઋણ ચૂકવીશું. જે રીતે બીજી વાત કરી તમે લોકોએ કે ઇન્ડિયા અલાયન્સ જે છે તે બન્યું. ઇન્ડિયા અલાયન્સનો મેઇન મોટિવ જ એ હતો કે સૌએ એક સાથે ભેગા થઈને એક પ્લેટફોર્મ ઉપર કે સંવિધાન બચાવવાની લડાઈ હોય કે પછી તમે મહારાષ્ટ્રમાં પણ જોયું કે કેવા લોકોએ ખોખા સરકારે કઈ પાર્ટીઓના ભાગલા કરી નાખ્યા, કયા પાર્ટીઓના કોકને મામા કોકને કાકા અને ભત્રીજાને અલગ કરી નાખ્યા, તો કોકને અંદર પાર્ટીઓમાં જુદા કરવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની તોડફોડની નીતિએ કર્યું છે. અને હવે તો એક વસ્તુ આનાથી આ જે આંકડા બેન હમણાં જે વાત કરતા હતા કે બધું જે એનડીએ સરકાર બનાવે છે આમ છે, એનડીએ ના કેટલા એવા નેતાઓ કેટલા એવી પાર્ટીઓ ઇન્ડિયા એલાયન્સના સંપર્કમાં છે. હજુ 5 વાગ્યા નથી, 5 વાગશે અને એના પછી કાલે સવારનો જે સૂરજ ઉગશે એ બહુ શાનદાર સાથે સવાર કાલે પડી રહી છે. અને એવું નહીં રાખવાનું કે મોદીજીના કારણે અમને મત મળ્યા, મોદીજીની છબી હવે ઘસાઈ ગઈ છે. જે તમારું ભૂતકાળ હતું ને એ પાર્ટીਆਂ બદલવા પડ્યા હતા, જનતા દળ, જનતા પાર્ટી, પછી ભારતીય જનતા પાર્ટી. ફરી એક વખત તમારે હવે પાર્ટી બદલવું પડશે. આ જનતાએ તમારા મોં ઉપર તમાચો મારવાનું કામ કર્યું છે.